વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે। જામનગર, સોમનાથ અને વડોદરામાં પીએમ મોદીના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે। તો 10મી મેના રોજ જામનગરમાં થશે વડાપ્રધાન મોદીનું આગમન। જામનગરમાં ભવ્ય રોડ શો બાદ પીએમ મોદી કરશે રાત્રિ રોકાણ। 11 મેના રોજ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરશે। 11 મે સાંજે વડોદરામાં સરદાર ધામનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેને લઈને સરકાર તથા વહીવટી તંત્ર એક્શન મોડમાં છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણેય શહેરમાં રોડ શો યોજશે અને સોમનાથ તેમજ વડોદરામાં સભા પણ સંબોધશે। આ તમામ કાર્યક્રમોના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી 10મી તારીખે રાત્રિ રોકાણ એમનું જામનગરમાં છે। 11મી તારીખે વહેલી સવારે સોમનાથ અમૃત મહોત્સવમાં સોમનાથ ખાતે પધારી રહ્યા છે। સોમનાથમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પછી ભગવાન શિવજીના દર્શન, પૂજા અર્ચના થશે અને સાથે સાથે સોમનાથ અમૃત મહોત્સવની એક ખૂબ જ મોટી સભાનું બી આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં સાંજે સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઉપસ્થિત રહેવાના છે। એ લોકાર્પણ કાર્યક્રમ પછી વડોદરા શહેરના સૌ નાગરિકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગતની તૈયારીઓ કરી છે। ખૂબ મોટો મેગા રોડ શોની વ્યવસ્થા બી ત્યાં સૌ નાગરિકોએ સાથે મળીને કરી છે। આવતીકાલે સૌપ્રથમ જામનગર ખાતે આવશે પીએમ મોદી અને ભવ્ય રોડ શોમાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરશે। પીએમ મોદીનું સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા સમગ્ર આયોજનની સમીક્ષા કરવામાં આવી। ભાજપ હોદ્દેદારો સહિત અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું। તો વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લીધી। ભાજપના હોદ્દેદારોની સાથે સાથે અધિકારીઓ સાથે સમગ્ર આયોજન અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। હર્ષ સંઘવીએ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મુલાકાત લઈ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા। હર્ષ સંઘવીની સાથે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કલેક્ટર, મનપા કમિશનર તેમજ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા। પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે। શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે।